આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો સોનિયા ગાંધીએ વંદે માતરમનું અપમાન કર્યું હોવાનો ભાજપનો મોટો આરોપ અને કોંગ્રેસ જવાબમાં 1937નો ઇતિહાસ યાદ કરાવ્યો। દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય ખાતે તિરંગો લહેરાવતી વખતે સોનિયા અને રાહુલ ગાંધીએ ગીત અટકાવવાનો પ્રયાસ કર્યો। ગુજરાતમાં 100 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 21 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે 16 ઓગસ્ટે એટલે કે આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। જ્યારે મિત્રો તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે 17 થી લઈને 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં મિત્રો ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા પણ પડશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગણેશ ચતુર્થી ઉપર ટ્રેનોમાં ભીડની ચિંતા હવેથી છોડો, કારણ કે પશ્ચિમ રેલવે ગુજરાત અને મુંબઈથી શરૂ કરી સ્પેશિયલ ટ્રેનો। જ્યારે ગણેશ ઉત્સવ દરમિયાન મુસાફરોને ભારે ભીડના પહોંચી વળવા ખાસ ટ્રેનો દોડાવવાનો મોટો નિર્ણય લીધો અને મિત્રો 15 ઓગસ્ટ 2026 થી બુકિંગ શરૂ થઈ ગયું। પશુપાલકો માટે સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે મોટી જાહેરાત કરી, જ્યારે ડેરી દ્વારા પશુપાલકોને કુલ 455 કરોડનો રેકોર્ડ બ્રેક ભાવ વધારો ચૂકવવામાં આવ્યો અને દૂધસાગર ડેરીના ટર્ન ઓવરમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો। જ્યારે મિત્રો ડેરીમાં દૂધની આવકમાં ગત વર્ષની સરખામણીમાં દૈનિક 2.5 લાખ લીટરનો વધારો થયો। વાર્ષિક દૂધ સંપાદન વધીને 132 કરોડ કિલોએ પહોંચ્યું। હવે તે મિત્રો દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે 855નો ભાવ ચૂકવવામાં આવશે અને છેલ્લા 5 વર્ષમાં દૂધ ઉત્પાદકોને કુલ 5200 કરોડનો ફાયદો થયો અને ડેરીની મિલકતોમાં પણ 771 કરોડનો ઘરખમ વધારો નોંધાયો। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક જ લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। જ્યારે મિત્રો ચોટીલા મંદિરમાં દર્શન કરવા આવેલા લોકો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે છૂટા હાથથી મારામારી અને વિડીયો થયો વાયરલ। જ્યારે મિત્રો બોલાચાલી બાદ મામલો વધુ બિચકાતા એકબીજાને ટીકાપાટું અને લાકડીઓ ફટકારી। આ અઠવાડિયામાં મિત્રો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર વધારો રહ્યો અને સોનું 2742 રૂપિયા વધીને 1,52,000 પહોંચી ગયું અને ચાંદી 2,461 મોંઘી થઈને 2,31,000 પ્રતિ કિલો થઈ। ઝારખંડમાં મિત્રો પરીક્ષા વિવાદમાં 20 ઓગસ્ટે સીએમ નિવાસ સ્થાને ઘેરવાની વિદ્યાર્થીઓએ કરી મોટી જાહેરાત। આજે સોરેન તેમજ રાહુલ ગાંધીના પુતળા બાળવામાં આવશે। બનાસકાંઠા અને વાવ થરાદમાં આઈઆરએમ ગેસ કંપની અને સીએનજી પંપ ડીલરો વચ્ચે જોરદાર વિવાદ। 19 ઓગસ્ટે પંપ બંધ રાખવાની મોટી જાહેરાત। જ્યારે મિત્રો કમિશન વધારવા સહિતની વિવિધ માંગણીઓ ન સંતોષતા 65 માલિકોએ 19 ઓગસ્ટે 24 કલાકની હડતાલનું મોટું એલાન કર્યું। જો મિત્રો માંગણીઓ નહીં સ્વીકારાય તો મિત્રો અનિશ્ચિત મુદ્દતની હડતાલની પણ ચીમકી ઉચ્ચારાઈ। લોકસભાએ મિત્રો રાહુલ ગાંધીને નોટિસ મોકલી અને અમિત શાહ ઉપર ટિપ્પણી મામલે 28 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો અને બીજેપીએ સ્પીકરને ફરિયાદ કરી હતી। યુપીમાં મિત્રો 75 જિલ્લાઓમાં ભારે વરસાદ, જ્યારે 11 નદીઓ ગાંડીતુર બની અને હિમાચલમાં ભૂસ્ખલનના કારણે 114 રસ્તાઓ બંધ। જ્યારે મિત્રો ઓડિશામાં પૂરથી 41,000 લોકો પ્રભાવિત થયા। સુરતમાં પણ ચોમાસાની ઋતુ વચ્ચે રોગચાળો વકરી નીકળ્યો, જ્યારે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભારે ભીડ જોવા મળી। જ્યારે મિત્રો મેડિસિન ઓપીડીમાં રોજના 900 કેસ નોંધાયા। ફરી એકવાર મિત્રો 12 જિલ્લાઓમાં ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ 100% પાર જોવા મળ્યો અને 2 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને માછીમારોને દરિયો ન ખેડવા પણ ચેતવણી આપવામાં આવી। હવે તે મિત્રો પેટ્રોલ બાદ સીએનજીમાં પણ કરવામાં આવશે બાયોગેસનું મિશ્રણ અને મિત્રો આ મિશ્રણ તબક્કાવાર વધારીને 2028-2029 સુધીમાં 5% કરવામાં આવશે। જ્યારે મિત્રો ગોબરધન યોજના હેઠળ 23,731 કરોડના રોડમેપ સાથે અને ખેતીના કચરામાંથી બનતો સીબીસી પર્યાવરણ અનુકૂળ। જ્યારે મિત્રો વાહન ચાલકોને કોઈ ફેરફાર કે માઇલેજ ઘટાડ્યા વિના ઇકો ફ્રેન્ડલી ઈંધણ મળશે। સુરતમાં ડુમસ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ ઉપર પોલીસના દરોડા અને 8 મહિલાઓ સહિત 20 થી વધુ ઝડપાયા અને પોલીસે 1.67 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી।
ત્યારબાદ મિત્રો પીએમ નરેન્દ્ર મોદીને 2014 નો ફાયદો યાદ અપાવી સોનમ વાંગચુકે કરી ફરી એકવાર મોટી માંગ અને કહ્યું 1 વર્ષમાં કરી બતાવો। જ્યારે વાંગચુકે સાંસદો ધારાસભ્યોના કેસ માટે 6 અને 12 મહિનામાં ચુકાદો આપે તેવી ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ માંગ કરી। જ્યારે મિત્રો 15 ઓગસ્ટ 2026 થી 27 સુધીમાં મિત્રો આ નિર્ણય લેવાય તો તે આઝાદી પર્વને મોટી ભેટ ગણાશે તેમ મિત્રો જણાવ્યું। 31 વર્ષથી ફરાર આરોપી નવી મુંબઈથી ઝડપાયો। જ્યારે 1995 ના મારામારીના કેસ બાદ જેતપુરમાં મજૂરી કરી અને 3 વર્ષથી સિક્યુરિટી ગાર્ડની નોકરી પણ કરતો હતો। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો જેનઝેડના ગુસ્સા વચ્ચે બાબા રામદેવનો ધડાકો। જ્યારે 99% સરકારી ભરતીમાં કૌભાંડ અને સુધરી જાવ નહીતર આંદોલન કરવું પડશે। ઝારખંડમાં ભયાનક અકસ્માત જોવા મળ્યો। મિત્રો આ ગોઝારા અકસ્માતમાં ઓટો રિક્ષામાં 7 સવાર લોકોના ઘટના સ્થળે કરુણ મોત। મિત્રો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના ગાંગાવાડામાં પશુઓના ત્રાસથી ખેડૂતો જોરદાર પરેશાન। જ્યારે કેસ કરવો હોય તો કરો, મને કોઈ ફેર પડતો નથી એવી ધમકીઓ આપી અને 35 જેટલા માલઢોરે ખેતરમાં ઘૂસી જુવારનો પાક મિત્રો ચરી ગાધો અને 70,000નું પણ નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો। રાયપુરમાં મિત્રો શ્રાવણ માસ દરમિયાન માંસ વેચાણ ઉપર પ્રતિબંધની મોટી માંગ। જ્યારે મિત્રો વીએચપી અને બજરંગ દળ મામલતદારને આવેદનપત્ર સોંપ્યું અને પગલાં નહીં લેવાય તો મિત્રો ગાંધી સિંધિયા માર્ગ આંદોલનની પણ ચીમકી। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો બટાકાના ઘટતા ભાવથી ખેડૂતો ઉપર ફરી એકવાર મોટું સંકટ આવ્યું અને સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની પણ માંગ કરવામાં આવી। જ્યારે મિત્રો ચાલુ વર્ષ બટાકાનું મબલક ઉત્પાદન થતા ભાવ ગગડ્યા અને કોલ્ડ સ્ટોરેજ ભરાઈ જતા જેથી ખેડૂતોને મિત્રો ઉત્પાદન ખર્ચ પણ મળતો નથી। જ્યારે મિત્રો કિસાન સંઘે તાત્કાલિક રાહત પેકેજ, લઘુત્તમ ટેકાના ભાવ અને સરકારી ખરીદીની માંગ કરી અને 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મિત્રો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। રાધનપુર ચોકડી નજીક માતાની રાહ જોતી દીકરીનું અકસ્માતમાં મોત। મિત્રો કારે રિક્ષાને અડફેટે લેતા 7 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો અને પિતા ભાઈને ઈજા। જ્યારે મિત્રો કાર ચાલક ફરાર। ત્યારબાદ મિત્રો દેશના વડાપ્રધાનની મજાક ઉડાવી એ શરમજનક કહેવાય। જ્યારે રાહુલ ગાંધીના નિવેદન ઉપર કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલનો મોટો આકરો પ્રહાર। જ્યારે મિત્રો જાદુની જપ્પી ઉપર કટાક્ષ સાથે કરી માફીની માંગ। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મહિલાઓને મળશે મિત્રો 50,000 રૂપિયા। જ્યારે વિધાનસભા ચૂંટણી પહેલા 20,000નો હપ્તો પછી મિત્રો 10,000ની સહાય। મિત્રો યોગી સરકારની તૈયારીઓ શરૂ થઈ ગઈ। 2027 સુધીમાં ભારત વિકસિત દેશ નહીં બની શકે। જ્યારે વાંગચુકે કહ્યું શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા મિત્રો દેશો પણ આપણાથી ઘણા આગળ છે। જ્યારે સાચું નેતૃત્વ મળે તે માટે શાંતિપૂર્ણ ક્રાંતિ જરૂરી। હવેથી મિત્રો ગુજરાતમાં મેરીટાઈમ ટુરિઝમ નવી ઊંચાઈ જોવા મળશે। કારણ કે રાજ્યની 17 દીવાદાંડીઓ પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર। અને મિત્રો ગુજરાતે દરિયા કિનારે આવેલા 17 લાઇટ હાઉસને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં મોટી સફળતા મેળવી। જ્યારે મિત્રો કેન્દ્ર સરકારે 75 લાઇટ હાઉસને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવાની પહેલ હેઠળ મિત્રો ગુજરાતના માંડવી, ઓખા, પોરબંદર, દ્વારકા સહિત 17 લાઇટ હાઉસ ઉપર કેફેટેરિયા, ગાર્ડન અને લિફ્ટ જેવી આધુનિક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી। ફરી એકવાર મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આઝાદી પછી પહેલીવાર વસ્તી ગણતરીમાં જાતિ પૂછવામાં આવશે અને કોવિડ વેક્સિન ક્યાં લીધી, કેટલા બેંક ખાતા જેવા 40 પ્રશ્નો પૂછવામાં આવશે અને મિત્રો યાદી પણ જાહેર કરવામાં આવી। અમદાવાદમાં મિત્રો ખાંડના વધતા ભાવની અસર હવે મિત્રો ગોળ ઉપર જોવા મળી। જ્યારે ગોળના ભાવ પ્રતિ કિલો 60 રૂપિયાને પાર કરી ગયા અને મિત્રો તહેવારોની માંગ અને રિફાઇન્ડ ખાંડના ભાવ વધવાના કારણે ગણેશોત્સવ સુધીમાં ગોળના ભાવ પ્રતિ કિલો 5 થી 10 રૂપિયાનો વધારો થવાની પણ મોટી શક્યતા। જ્યારે મિત્રો મહારાષ્ટ્ર સહિત દેશભરમાં છેલ્લા 5 વર્ષમાં ગોળના ભાવ સૌથી મોટો ઉછાળો આવ્યો। ત્યારબાદ મિત્રો 15 રાજ્યોમાં મેઘતાંડવ જોવા મળશે અને બંગાળની ખાડીમાં ખતરનાક સિસ્ટમ સક્રિય થઈ અને ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનામાં 9 લોકોના થયા મોત। જ્યારે મિત્રો પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની કાળી કમાણીનો મોટો ભાંડો ફૂટ્યો।
બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક એલઆરડી કેડરની ભરતી પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી. જ્યારે મિત્રો ભરતી બોર્ડ દ્વારા કુલ 12,733 ખાલી જગ્યાઓ માટે પ્રથમ તબક્કામાં 18,322 ઉમેદવારો ક્વોલિફાઈડ થયા. ત્યારબાદ મિત્રો ચાની લારી ચલાવતો નીતિન વકચક ચાઇનીઝ સાયબર માફિયા બન્યો. જ્યારે દુબઈથી નેપાળ બોર્ડર પાર કરી સુરત પહોંચ્યો અને પકડાયો. જ્યારે મિત્રો 31 કરોડના વ્યવહારો અને કરોડો રૂપિયાના હીરાની છેતરપિંડી. મિત્રો સોમનાથ ધામમાં બિલીવન બન્યું આત્મનિર્ભરતાનું મોડેલ. જ્યારે શ્રાવણ માસમાં દરરોજ 1.25 લાખ બિલીપત્ર અર્પણ અને મિત્રો ગૌશાળાના ખાતર અને ટપક સિંચાઈથી વનનું સંવર્ધન.